ફ્રેન્ડ્સ, આજે ફરીથી બીજો એક નવો પોઈન્ટ જોશું. તો સૌ પ્રથમ અહીં ટ્રાન્ઝેક્શનમાં જશું. એમાં લેશું ફ્રેન્ડ્સ જીએસટી એન્ટ્રી. અહીં ફ્રેન્ડ્સ તમે જોશો તો જીએસટી એસટીએમ આપણે કાલે પૂરું કર્યું. અહીં છે ફ્રેન્ડ્સ એડવાન્સ રિસિપ્ટ અને એડવાન્સ પેમેન્ટ. અહીં ફ્રેન્ડ્સ એડવાન્સ રિસિપ્ટ અને એડવાન્સ પેમેન્ટ એટલે કે તમે જીએસટી જે એડવાન્સ પેમેન્ટ કરો છો અથવા તો એડવાન્સ તમે રિફંડ લીધું હોય તો એની તમે એન્ટ્રી કરી શકો. અહીં આ બે પોઈન્ટનું કંઈ પણ એટલું મહત્વ નથી, એટલે તમને અહીં એડવાન્સ પેમેન્ટ એક સમજાવું છું. એ જ પ્રમાણે એડવાન્સ રિસિપ્ટમાં આવશે. અહીં આપણે જીએસટી એડવાન્સ પેમેન્ટમાં ભરી છીએ તો એ લેવાનું રહેશે. અહીં બેંક પેમેન્ટ કરીએ છીએ, ત્યાર પછી અહીં જીએસટી ભરીએ છીએ. અહીં ફ્રેન્ડ્સ પ્રોડક્ટ સિલેક્ટ કરવાની રહેશે કે કઈ પ્રોડક્ટનો તમે ભરો છો. અહીં સેમસંગ લઈ લેશું, એન્ટર આપીશું, એક કરીશું, એક નંબર એક કરીશું. ક્રેડિટ છે, એચડીએફસી બેંકમાં લેશું, એક નંબર છે, તારીખ છે, અહીં 5000 રૂપિયા ભરીશું, એન્ટર આપીશું. ત્યાર પછી ડેબિટમાં પેમેન્ટ કરીએ છીએ તો અહીં સીજીએસટી એસજીએસટી કે આઈજીએસટી જે હોય એ લઈ લેશું. તો અહીં અત્યારે સીજીએસટી ઇનપુટ એકાઉન્ટ લેશું, એન્ટર કરીશું, ઓકે કરીશું, ટેબ આપીશું અને સેવ કરીશું. અહીં ઓકે કરીશું. અહીં આપણે એટલો ટેક્સ એડવાન્સ ભરી દીધો છે. હવે બેલેન્સ શીટમાં જઈને જોશું તો સીજીએસટી આપણો એટલો વધી ગયો છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટ અહીં સીજીએસટી જોશો તો પેમેન્ટમાં તમને જોવા મળશે. આ જ પ્રમાણે તમે સીજીએસટી રિસિપ્ટમાં એન્ટ્રી કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. થેન્ક યુ.